જૂનાગઢથી અગત્યના સમાચાર. જૂનાગઢના માંગરોળમાં આબ ફાટ્યું. ગણતરીની કલાકોમાં જ 22 ઇંચ વરસાદ ખાબકતા સર્જાઈ જળ પ્રલય જેવી સ્થિતિ. અત્યાર સુધી ગુજરાત વરસાદ માટે તરસતું હતું અને હવે જેવા મેઘરાજા પહોંચ્યા તો તેની સાથે જ જાણે પરેશાનીઓ પણ ખૂબ આવી. માંગરોળમાં ગણતરીની કલાકોમાં આકાશી આફત સ્વરૂપે 22 ઇંચ વરસાદ ખાબકી ગયો, જેને પગલે સંપૂર્ણ વિસ્તારમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે તેનો તાગ મેળવવા માટે ટીવી9ની ટીમ જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી, અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી તો જોયું માંગરોળની સાગર સોસાયટીમાં એવા દ્રશ્યો સામે આવ્યા. સોસાયટીમાં રસ્તાઓ પર બોટ ફરતી જોવા મળી. વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હોય તેવું દેખાયું. લોકોના ઘરમાં 5-5 ફૂટ સુધી પાણી ઘૂસી ગયા. સ્થિતિ એટલી હદે વણસી કે રસ્તા ઉપર ચાલવાને બદલે લોકોને હોડીનો સહારો લેવો પડ્યો. લોકોની આખી જિંદગીની કમાણી, ઘરવખરી, વર્ષભરનું અનાજ આ પૂરના પાણીમાં પલળીને બરબાદ થઈ ગયું. લોકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો. આ બધાની વચ્ચે લોકો હવે સીધા આક્ષેપ કરી રહ્યા છે, પરિસ્થિતિ પર સવાલો કરી રહ્યા છે. નેતાઓ સામે જનતાનો આક્ષેપ છે કે ડેપ્યુટી કલેક્ટર અને ધારાસભ્ય મુલાકાત લઈને જતા રહ્યા, પણ હજુ સુધી કોઈ કાયમી નિકાલ કે રાહત સામગ્રી તો મળી જ નથી. આ તમામની વચ્ચે અધિકારીઓ એવો બચાવ કરી રહ્યા છે કે ડેપ્યુટી કલેક્ટર પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીને પૂરતી ગણાવી રહ્યા છે. તેમનો દાવો છે કે આખી સિઝનનો વરસાદ એક સાથે ખાબકી ગયો એટલે થોડી કલાકોમાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ ગઈ, પણ પરિસ્થિતિ સામાન્ય થઈ જશે ટૂંક સમયમાં. ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે ભારે વરસાદ છે એટલે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે. આફત માત્ર રહેણાંક વિસ્તારો પૂરતી સીમિત નથી. માંગરોળના હુસેનાબાદ પાસે ભારે પાણીના પ્રવાહને કારણે સોમનાથ પોરબંદર નેશનલ હાઈવેનો અંદાજે 40 ફૂટ જેટલો ભાગ ધોવાઈ ગયો છે. નેશનલ હાઈવે રસ્તાની વચ્ચેથી ફાટી જતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. તંત્રએ યુદ્ધના ધોરણે રસ્તો બંધ કરીને સમારકામ તો શરૂ કર્યું છે, પણ અહીં તંત્રની ખામી પણ સામે આવી છે. લોકોનો ગંભીર આક્ષેપ છે કે અગાઉ બ્રિજ પર લોખંડની જાળી હતી જેમાંથી પાણી સરળતાથી વહી જતું, પણ તંત્રએ હમણાં જ નવી પાકી પાળી બનાવી દીધી અને પાણી બ્લોક થઈ ગયું. દબાણ વધ્યું તો હાઈવે ધોવાઈ ગયો. લોકો હવે માંગ કરી રહ્યા છે કે અહીં ફરીથી પહેલાની જેમ જાળી લગાવવામાં આવે. જો સવાલ અનેક છે, એક તો પ્રી મોન્સૂન કામગીરીને લઈને સવાલ છે, તો બીજી તરફ બાબત એ પણ છે કે આટલો વધુ વરસાદ પડ્યો છે તેની સામે દરેક કામગીરી નિષ્ફળ ગઈ છે. કુદરતે એવો પ્રકોપ વરસાવ્યો છે કે જેમાં અત્યારે સામાન્ય જનતા પરેશાન થઈ રહી છે. આશા એ જ રાખવી રહી કે લોકો આ પરિસ્થિતિમાંથી જલ્દી બેઠા થાય, લોકોને નુકસાનીનું વળતર મળે, લોકોને જરૂરી સહાય મળે. જે ભર પાણીની વચ્ચે બેઠા છે તેમને ખાવા પીવાનું પહોંચાડવામાં આવે, એ બાદની સહાય પહોંચાડવામાં આવે અને એમાં તંત્ર ઊણું ના ઉતરે.